નમસ્કાર સૌને. આજે મારા પેશન્ટો દ્વારા પૂછવામાં આવતો સૌથી કોમન પ્રશ્ન છે જેનરિક અને ઇથિકલ દવા શું છે, તેના વિશે હું સમજાવવા જઈ રહ્યો છું. તો ચાલો સમજીએ કે જેનરિક અને ઇથિકલ દવા શું છે. તમને સૌને ખબર જ હશે કે જેનરિક દવા સસ્તી હોય છે અને ઇથિકલ દવા મોંઘી હોય છે. આ જ લગભગ બધા સૌ જાણતા હોય છે. બીજું, સામાન્ય લોકોને જે સમજ હોય છે તે કહે છે કે જેનરિક ગુણવત્તામાં ઓછી હોય છે, તેનું સ્ટાન્ડર્ડ નથી હોતું, અને ઇથિકલ બ્રાન્ડેડ ડ્રગ એની ક્વોલિટી વાઇઝ સારી હોય છે. ચાલો આપણે સમજીએ. હા, જેનરિક મેડિસિન્સ હંમેશા સસ્તી જ રહેવાની છે બ્રાન્ડેડ ઇથિકલ કરતાં. પણ જો ગુણવત્તાની વાત કરીએ તો એ તો સ્ટાન્ડર્ડ જે ગવર્મેન્ટે નક્કી કરેલા છે તે તો ફોલો કરવાના જ છે. કે ગમે તે ડ્રગ હશે, જો પેશન્ટને બજારમાં વેચવા મૂકવી છે તો એનું સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનું જ છે. તેના માટે ઘણી બધી પ્રોસિજર રહે છે, જેમ તમે જોઈ શકો છો ઉપર કે WHO, GMP પ્રેક્ટિસ છે, FDA છે, તેમ અલગ અલગ ગવર્મેન્ટની બોડી છે તેમને નક્કી કરેલું છે તે સ્ટાન્ડર્ડ પ્રમાણે જ જવાનું હોય છે. એટલે દવામાં ક્વોલિટી, એફિકસી, તેના એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે, તેની સેફ્ટી છે, તેના બધા સ્ટાન્ડર્ડ તો દરેક દવામાં મેન્ટેન કરેલા જ હોય છે. એટલે કે દવા એની ગુણવત્તા જાળવતી જ હશે. પણ જે અલગ જેનરિક અને ઇથિકલમાં જે પ્રાઇસ ડિફરન્સ છે તે કેમ રહે છે, તેનું કારણ છે કે ઇથિકલ દવા બ્રાન્ડેડ છે એ જાતે રિસર્ચ અને ડેવલપમેન્ટ દ્વારા એને ઇનોવેટ કરે છે, જે એક લાંબી પ્રોસિજર છે, જેના ઘણા વર્ષો નીકળી જાય છે. તે ખર્ચાળ પણ મોટી છે, ઇટ્સ વેરી એક્સપેન્સિવ. અને જ્યારે શોધાઈ જાય છે પછી તેનું માર્કેટિંગ પણ ઘણું ખર્ચાળ હોય છે. તે ઘણી હોસ્પિટલને, ડૉક્ટરને કવર કરવાના હોય છે કંપનીએ, જેનું એક મોટું નેટવર્ક એમાંનું હોય છે. તો તેના દ્વારા એક માર્કેટિંગ પણ રહે છે. તો આ બધો જે ખર્ચો આવે છે એ છેલ્લે આ દવા વેચે છે તેના ઉપર પડે છે. એટલે એ દવા મોંઘી રહે છે. અને આ દવા જ્યારે કોઈ આ કંપની જેને શોધી છે તે બીજી કંપનીને વેચવા લાઇસન્સ આપી શકે છે, જેના બદલામાં તે રોયલ્ટી લે છે. તેથી જે બીજી કંપની વેચશે તેને પણ એ જ ભાવ રાખવો પડશે ઓલમોસ્ટ. ઓકે, હવે જ્યારે આ જે શોધાયેલી ડ્રગ છે તેની પેટન્ટ પૂરી થશે અમુક વર્ષો પછી, જે 20 વર્ષ પણ હોય, 25 વર્ષ પણ હોય, અલગ અલગ રહે છે. તે 20 વર્ષ, 25 વર્ષ પછી જ્યારે એ કંપનીની પેટન્ટ પૂરી થશે ત્યારે તે બજારમાં ફાર્મા કંપની જેની પાસે પ્રોપર લાઇસન્સ બધું છે તે બનાવી શકે છે. તેથી જેનરિક દવા જ્યારે બનશે પેટન્ટ પછી, તો જેમને ખાલી મેન્યુફેક્ચરિંગ ખર્ચ છે તે જ રહેશે. એટલે જેનરિક દવા સસ્તી રહે છે. અને જેનરિક કંપનીઓ જે છે એ માર્કેટિંગમાં ઘણું ઓછું સ્પેન્ડ કરવાનું હોય છે, એટલું બધું ખર્ચો એમને નથી રહેતો. તેથી કરીને જેનરિક દવા સસ્તી રહે છે. તો આ એક જ મુખ્ય કારણ છે તેમના પ્રાઇસ ડિફરન્સનું. બાકી ક્વોલિટીને લીધે તે સસ્તી છે તે માનવું યોગ્ય નથી. તો આ જ તફાવત છે. ઘણા પેશન્ટ પૂછે કે તમે જેનરિક દવા લઈ શકો. હા, ચોક્કસથી લઈ શકાય તમારે, જો તમને સેમ ઇન્ગ્રેડિયન્ટ મળતું હોય અને સેમ એની સ્ટ્રેન્થ અંદર રહેતી હોય. જેમ કે સમજી લો કે તમને મેટફોર્મિન છે, તમારે કોઈ બ્રાન્ડેડ ચાલે છે, અને જેનરિક દવા મેટફોર્મિનની મળે જ છે. તમારે ધારો કે 500 mgની છે તો તમને જેનરિક 500 mgની મળે તો તમે લઈ શકો છો. એકવાર તમારા ડૉક્ટરને તમારે કન્સલ્ટ કરી લેવું જોઈએ લેતા પહેલાં. ચોક્કસથી તમે જેનરિક દવા પર સ્વિચ થઈ શકો છો. જે કશું ખોટું નથી એમાં. તમને કાયમ લેવાની છે તો તમને થોડો ખર્ચમાં બેનિફિટ રહેવાનો જ છે, તો સ્વિચ કરી શકો છો. તો આ છે મુખ્ય ડિફરન્સ. જો તમે કોઈ બીજો સવાલ હોય તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. હું તમને ચોક્કસથી આન્સર આપવાનો ટ્રાય કરીશ. ઓકે.